આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક બનાવવા માટે આપણે ટમેટાને કટિંગ કરી લીધા છે, ડુંગળી કટિંગ કરી લીધી છે, લીલા મરચાં 2 મરચાં લીધા, 2 તીર લીધી મીઠા લીમડાની, તમામ પત્ર, આખા ધાણાને વાટી લીધા છે. તો આપણે 2 લીલા મરચાં લઈશું સૂકા અને આપણે વઘાર કરીશું. આપણે હવે ગેસને ચાલુ કરીશું. આપણે 2 પાવડા તેલ એડ કરીશું. આપણે આખા જીરાનો વઘાર કરવાનો છે. આપણે હિંગ નાખીશું, લીલા મરચાં નાખીશું. લીલા મરચાં થોડાક આપણે ચાતરવાના છે. મીઠા લીમડાના પત્તા એડ કરીશું. 2 લાલ મરચાં નાખીશું અને આપણે તેલમાં ચાતરવા દેવાના છે. આદુ લસણની પેસ્ટ નાખીશું. મરચાંને આરે સતરાઈ જાય ને લસણ. હવે આપણે ડુંગળીને કાપી લીધી છે તો એ આપણે એડ કરીશું. આપણે આને થોડીક સાતરવા દેવાની છે. આપણે હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું. આપણે આખા ધાણાને વાટી લીધા છે તો એ આપણે એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. ટમેટામાં ખટાશ હોય એટલે આપણે થોડી ઘણી ખાંડ નાખીશું. આપણે એને સાતરી લઈશું સરસ. આપણે એની અંદર ટમેટા એડ કરીશું. ટમેટા એડ કરી અને આપણે હવે આને ઢાંકી દેવાનું. આપણે એને ઢાંકી દઈશું અને એકદમ ધીમો ગેસ કરી નાખીશું. આપણે આને થોડુંક હલાવી લઈશું. તેલ છૂટું પડવા મળ્યું છે પણ આપણે ટમેટાને છળવા દેવાના છે. થોડી વાર ઢાંકી દઈશું. આપણે ફરીવાર જોઈ લઈશું. વાવ, સરસ થઈ ગયું. એમાં ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો નાખીએ ને એટલે સ્વાદ તો એકદમ મસ્ત વધી જાય છે. ફરીવાર ઢાંકી દઈશું. આપણે ટમેટા સરસ સડી ગયા છે, એકદમ મસ્ત સડી ગયા છે. આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું. આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું. આપણે હવે એની અંદર થોડુંક પાણી એડ કરીશું. આપણે હવે આને ઢાંકી દેવાનું છે. થોડી વાર ઢાંકી દઈશું. આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે એની અંદર સેવ એડ કરીશું. વાવ, એકદમ મસ્ત લાગે છે. આપણું શાક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.